આવી જા આવી જા. આવ તું આવ. મારા અડ્ડા પર આવી ગઈ છે તું. આજે તારી વાર્તા પૂરી કરી દઈશ. એ અહીં આવતા પહેલા તારી સાથે તિતલીના અવાજમાં વાત કરી હતી મેં. ભગવાન, તમે દરવાજો કેમ બંધ કર્યો? હું તમને પૂછી રહી છું, તમે દરવાજો કેમ બંધ કર્યો? આ તમે શું કરી રહ્યા છો? અવાજ કરીશ નહીં હો. જો તારો અવાજ નીકળ્યો તો અવાજ કાયમ માટે બંધ કરી દઈ. ચાલ. તમારે શું જોઈએ છે? ચૂપ, એકદમ ચૂપ. બચાવ! બૂમો પાડીશ નહીં. અવાજ બંધ કર. જાન નહીં મારી નાખીશ. બેસી જા. બેસ. જરાય અવાજ કર્યો તો ગઈ તું. પણ તમે શું કરવા માંગો છો એ તો કહો. તમને શું થઈ ગયું છે? છરી કેમ દેખાડી રહ્યા છો? કેમ આવી રીતે ડરાવી રહ્યા? અવાજ ના કરીશ. બચાવ! કોઈ મને બચાવ! મારી મોઢું ખોલ્યું. જીભ કાપી નાખીશ તારી હવે. હાથ પાછળ રાખ. જરાય અવાજ ના કરતી, સમજી ગઈ? એકદમ શાંત બેસી રાખ. તમે ક્યાં જઈ રહ્યા છો? તમારે શું જોઈએ છે? પહેલા એ તો કહો. આ રૂમ તો નથી. તમે ત્યાં કેમ ગયા હતા? કહ્યું ને તું બેસ, તું બેસ. ચૂપ નહીં બેસે તો જાનથી મારી નાખીશ. તમે ત્યાં કેમ જઈ રહ્યા છો? તમારે શું જોઈએ છે એટલું તો કહો. એ પાપી, તું શું કરી રહ્યો છે ત્યાં?
જોઈએ છે શું? એ પાપી, એ રૂમમાં શું કરી રહ્યો છે તું? શું કરવા આવ્યો છે અહીં? આ તું શું બોલી રહ્યો છે ભૈલા? ભૈલા, તું સાચું બોલી રહ્યો છે ને? કે પછી સ્ટેલાનો પ્લાન ફ્લોપ થયો છે એટલે મને ખુશ કરવા માટે તું જુઠ્ઠું બોલી રહ્યો છે? અરે તું જેવી વાત કરે છે મારી બેના, ભગવાનના હમ ખાઈને કહું છું બેના. જો માર બાપાના હમ ખાઈને કહું છું, હાચું કહી રહ્યો છું હું અત્યારે. ઓલા બીપી વૈષ્ણવના ઘર પાસે આપણા છોકરાઓ રહેશે ને, એમને મને આ ગરમા ગરમ સમાચાર આલ્યા છે. યસ યસ યસ. વૈષ્ણવ અને એની બાયડી બેવ જણા ધ્રુસકે રડી રહ્યા તમાર બેના. કે એમના ઘરમાં પડેલા પૈસા ઘરેણા બધું ચોરીને લઈ ગયો બેના. અરે તારો લાડ કુંવર અને માર ભોણો ભયંકર મહેનત કરીને રિક્ષા ચલાવીને જે પણ કમાયો તો એ બધા પૈસા હવે એની પાસે કોડીએ નહીં બેના. વાવ, આ, ગ્રેટ. અ, પહેલી વાર ભૈલા, મને બહુ જ આનંદ થઈ રહ્યો છે. મને આનંદ થઈ રહ્યો છે બેના. ચક્કુના હાથે હવે મીઠાઈ બનાવડાઈને મારું મોઢું ગળ્યું કરાવવાનું કામ કરતું હવે. તાર લાડકુંવર હવે હારી જવાનો છે માર બેના. બાકી રહેલા 5 દાડામાં 1 લાખ રૂપિયા ભેગા કરી શકશે? નો વે, ચાન્સ જ નહીં. ભગવાને તાર સાથ નહીં છોડ્યો બેના. ફોર ધ ફર્સ્ટ ટાઈમ તારી વાતો સાંભળીને મને ખરેખર લાગે છે કે તું જેમ કહે છે એમ બાકીના 5 જ દિવસમાં વિજય ગમે તેટલી મહેનત કરે ને તો પણ એ 1 લાખ રૂપિયા તો નહીં જ કમાઈ શકે. વાવ. સમજી જો, વિજયની પત્ની બનીને આ ઘરમાં આવવાની હતી એ ગીતાડી, હવે બીજાની પત્ની બનીને બીજાના ઘેર જશે. ગમે એટલી ટણી કરી લે હવે આ ઘરમાં આવીને તારું કોઈ પણ બગાડી નહીં હક. હવે ધેટ્સ ઓલ યર ઓનર. યસ, હું આ જ દિવસની રાહ જોઈ રહી હતી. વિજય હારી જશે, હે ને ભૈલા? જૈન જ્યોતિષને પૂછ. વિજય ખાલી હારશે નહીં માર બેના, હારી જવાના ટેન્શનમાં આત્મહત્યા કરશે એવું કોક મને લાગી રહ્યું છે. કારણ કે એની પાસે હવે બીજો કોઈ રસ્તો જ નહીં. હાર હવે એનું દુર્ભાગ્ય છે અને ઓ આઈ એમ સોરી, હાર હવે એની જિંદગીનો હિસ્સો બની જશે. આ બધું વિજયે સહન કરવું પડશે અને હવે જીતનું સિંહાસન મળશે ધ ગ્રેટ સિતારા ભાઈને અને એની ગ્રેટ બેનાને. તાળીઓ.